ઓમ ગણેશ આપણે સંકટ ચોથ કરીએ કે ના કરીએ, પણ સંકટ ચોથના દિવસે આપણે ગણપતિ દાદા માટે શું કરીએ, ગણપતિ બાપા માટે શું કરીએ અને એમને પ્રસન્ન કેવી રીતે કરીએ? સૌથી પહેલું ભગવાન ગણપતિને છે ને પૂરેપૂરા દુર્વાંકુર એટલે કે દુર્વાથી ઢાંકી દો. ખાલી એમનું મોઢું દેખાય ને ત્યાં સુધી. એટલે ભગવાન જો દુર્વામાં રહેશે, ધરોમાં રહેશે, એટલા ખુશ ને એટલા રાજી થશે કે આપણી પાસે શબ્દ નથી. ગણેશ ઉપાસના ખંડમાં ગણેશ પુરાણમાં આ આપેલું છે. બીજા નંબરમાં ભગવાન ગણેશજીની આગળ એક દીવો તો અવશ્ય પ્રજ્વલિત કરવાનો. તમે ચોથ કરી હોય કે ના કરી હોય, ભગવાન ગણપતિ બાપા ખૂબ જ ખુશ થશે ને આપણા જીવનના અંધકારને દૂર કરશે. અને ત્રીજું, ગણપતિ બાપાને આપણે ગોળનો લાડવો અર્પણ કરવાનો. અને એવું ના થાય તો એટલીસ્ટ ઘી ને ગોળ બે મિશ્ર ભેગા કરી અને અર્પણ કરવાનું, પછી પ્રસાદમાં ખાઈ શકાય છે. આ ત્રણ વસ્તુ જો સંકટ ચોથના દિવસે ગણપતિ બાપા માટે કરવામાં આવે તો ભગવાન ગણપતિ બધા વિઘ્નોનો વિનાશ કરે અને આપણી કામના પૂર્ણ કરે. ઓમ ગણેશ.